પૂણામાં પ્રેમિકાના પતિને મારી નાખવાના ઈરાદે હથિયારો સાથે ભેગા થયેલા પ્રેમી સહિતના 5 ઇસમોને પૂણા પોલીસે હથિયારો સાથે ઝડપી 3 રેમ્બો છરા પણ કબજે કર્યા છે। પૂણા પોલીસ ઇન્સ્પેક્ટરને એવી બાતમી મળી હતી કે આઈ માતા ક્રોસ રોડ રેસ્ટોરન્ટ સામે નવી બંધાતી સાકેત બિલ્ડિંગ પાસે કેટલાક ઇસમો હથિયારો સાથે ભેગા થયા છે। તેઓ લૂંટ અથવા અન્ય કોઈ ગંભીર ગુના થવાની બાતમીના આધારે પોલીસે તાત્કાલિક બાતમીવાળા સ્થળે જઈ તપાસ કરતા ત્યાંથી 5 આરોપીઓ મળી આવ્યા હતા। આરોપીઓમાં પૂણા ઉમરવાડા ખાતે આવેલા સંજયનગરમાં રહેતા સરફરાજ હાજી મુલતાની, આબિદ અનવર શેખ, સંજય પૂરણ પવાર, અબ્દુલ રહીમ યાકુબ સૈયદ અને મોબિન અલ્તાફ સૈયદનો સમાવેશ થાય છે। આરોપીઓ પાસેથી 3 છરા મળતા પોલીસ ચોંકી હતી। તેઓની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી। આરોપીઓમાં મુખ્ય આરોપી સરફરાજ છે। સરફરાજને પરિણીતા સાથે છેલ્લા કેટલાક મહિનાથી પ્રેમ સંબંધ છે। તેના પ્રેમ સંબંધની જાણ પરિણીતાના પતિને થઈ હતી। સરફરાજ અને પરિણીતાના પ્રેમ સંબંધ વચ્ચે પતિ નટરૂપ હતો। આ વખતે લઈને સરફરાજે પરિણીતાના પતિ સાથે ફોન પર ઝઘડો કર્યો હતો। સરફરાજે તેના સાથીઓ સાથે મળીને પરિણીતાના પતિની હત્યા કરી તેનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું। તેથી સરફરાજે રાત્રે પરિણીતાના પતિને સંકેત બિલ્ડિંગ પાસે બોલાવ્યો હતો। પરિણીતાનો પતિ આવ્યો તે પહેલાં જ પોલીસને બાતમી મળી ગઈ હતી અને બનાવ અટક્યો હતો। હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। અઝર કુરેશી, D10 ન્યૂઝ।